સિયોલિમ ગામમાં સાઓ જોઆઓ તહેવાર, યુવાનોની કૂવામાં કૂદવાની પરંપરા, રંગબેરંગી ઉજવણી અને નાવ સ્પર્ધા સાથે જીવંત માહોલ। ગોવાના સિયોલિમ ગામમાં સાઓ જોઆઓ તહેવાર, યુવાનોની કૂવામાં કૂદવાની પરંપરા, રંગબેરંગી ઉજવણી અને નાવ સ્પર્ધા સાથે જીવંત માહોલ। ગોવાના સિયોલિમ ગામમાં સાઓ જોઆઓ તહેવાર 2025માં પરંપરાગત અને આધુનિક બંને રીતે ઉજવવામાં આવ્યો। આ તહેવારમાં ગામના યુવાનો અને બાળકો રંગબેરંગી કપડાં પહેરી, ફૂલો વડે સજાયેલા ક્રાઉન લગાવી અને પરંપરાગત સંગીતની થાપે નાચતા ગાતા જોવા મળ્યા। તહેવારની ખાસ વિશેષતા એ હતી કે યુવાનોએ કૂવામાં કૂદવાની જૂની પરંપરા પણ જીવંત રાખી, જે સંત જોહન બેપ્ટિસ્ટના જન્મદિવસ પર તેમની યાદમાં ઉજવવામાં આવે છે। આ વર્ષે સિયોલિમમાં સાઓ જોઆઓ તહેવારને વધુ ખાસ બનાવવા માટે નાવ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। અહીંના રહીશોએ પોતાના પરંપરાગત સંગીત અને નૃત્ય સાથે સાથે આધુનિક લાઇવ મ્યુઝિક પણ સંભળાવ્યું, જેથી તહેવારનું વાતાવરણ વધુ જીવંત બન્યું। ગોવા સરકારના પર્યટન વિભાગે પણ આ તહેવારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેથી આ તહેવાર ફક્ત એક ગામનો નહીં પણ રાજ્ય અને દેશના લોકો માટે આકર્ષણ બની શકે। જો કે તહેવારની વધતી જતી લોકપ્રિયતા અને સરકારી ભાગીદારી સાથે સાથે તેના કેટલાક પરંપરાગત પાસાઓ ખોવાઈ જવાનો ડર પણ લોકોમાં જોવા મળ્યો। કેટલાક લોકોનું માનવું છે કે જે રીતે કાર્નિવલ તહેવાર પહેલાં લોકોનો હતો ને હવે તે વ્યાપારિક બની ગયો છે, તે જ રીતે સાઓ જોઆઓ પણ પોતાની પરંપરાગત આત્મા ગુમાવી શકે છે। છતાં સિયોલિમના ઘણા વોર્ડમાં હજુ પણ તહેવાર પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે, જ્યાં ગામવાસીઓ એકબીજાના ઘરે જાય છે, ફળ અને મીઠાઈ આપે છે ને સાથે મળી પ્રાર્થના કરે છે। તહેવારનો સૌથી મોટો સંદેશ એ છે કે સમુદાયની એકતા અને આનંદની શેરિંગ। સાઓ જોઆઓ માત્ર ગોવાના લોકો માટે જ નહીં પણ આવતા પ્રવાસીઓ માટે પણ એક અનોખો અનુભવ લઈને આવે છે। આ તહેવાર ગોવાની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ છે, જેમાં દરેક લોકો સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લે છે।